નમસ્કાર, સવારના 11 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની. ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરવાના છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમને શપથ લેવડાવશે. શપથ પહેલા ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે. આજે ઐતિહાસિક દિવસ છે તેવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું. ભારતના મહાન સંવિધાનથી હું ધારાસભ્ય બની રહ્યો છું. ગુજરાતના લોકોને આજે ઉત્સાહ છે. મારા માટે આ રોમાંચક અને ગૌરવપૂર્ણ દિવસ છે. વિધાનસભામાં અનેક ક્રાંતિકારી નેતાઓએ ગૃહને શોભાવ્યું છે. એક સ્વપ્ન લઈને ચાલતા હતા, આજે તે સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. વિસાવદર ભેંસાણની જનતાને વંદન કરું છું તેવું ગોપાલ ઇટાલિયા બોલ્યા છે. અને આજના દિવસે ખેડૂત નેતા કેશુભાઈને યાદ કરું છું તેવું પણ ગોપાલ ઇટાલિયાએ કહ્યું. ગુજરાતમાં એક વર્ષમાં અનેક બ્રિજ તૂટ્યા, ડ્રગ્સ પકડાયું, પોલીસ ફરિયાદ નથી લેતી. ગોપાલ ઇટાલિયાના રાજીનામા શું કામ આપે અને આપે તો શું ગુજરાતની સમસ્યાઓનું નિરાકરણ આવશે તેવો સવાલ પણ કર્યો ગોપાલ ઇટાલિયાએ. મહત્વનું છે કે તેમણે એવું પણ કહ્યું કે આખી સરકારે રાજીનામું આપવું જોઈએ. આજ મુદ્દે મારી સાથે નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે ગાંધીનગરથી સંવાદદાતા. નિકુંજ, આજે વિધાનસભા અધ્યક્ષ બંને જે નવા ધારાસભ્યો છે તેમને શપથ ગ્રહણ કરાવવાના છે, શું છે અપડેટ્સ? જી બસ થોડી જ મિનિટોમાં આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકથી પેટા ચૂંટણી જીતેલા ગોપાલ ઇટાલિયા વિધાનસભા પરિસરની અંદર પહોંચશે અને વિધાનસભા અધ્યક્ષ સમક્ષ તેઓ ધારાસભ્ય પદનું શપથ ગ્રહણ જે છે તે કરશે. મહત્વનું છે કે તેઓ જરૂરથી વિસાવદરની પેટા ચૂંટણી જીત્યા છે, પરંતુ જ્યાં સુધી તેઓ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ શપથ નથી લેતા ત્યાં સુધી તેઓ ઓફિશિયલ રીતે વિધાનસભા ગૃહના સભ્ય એટલે કે ધારાસભ્ય નથી બનતા, પરંતુ આજે તેઓ ઓફિશિયલ રીતે વિધાનસભાના સભ્ય બનશે. ધારાસભ્ય પદના શપથ લીધા બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી હાલ વિધાનસભા પોતાની ચેમ્બરની અંદર પહોંચી ચૂક્યા છે. વિધાનસભા અધ્યક્ષની ઓફિસમાં જ આ શપથ ગ્રહણ થશે. ગોપાલ ઇટાલિયા 11 વાગે શપથ લેશે, જ્યારે કડી વિધાનસભાની પેટા ચૂંટણી જીતનાર ભાજપના ધારાસભ્ય 12:30 કલાકે અહીં પહોંચશે અને તેઓ પણ ધારાસભ્ય પદના શપથ લેશે. મહત્વનું છે કે વિધાનસભા ગૃહની અંદર એક સમયે તોફાન કરનાર એટલે કે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકનાર ગોપાલ ઇટાલિયા આજે એ જ ગૃહના એટલે કે વિધાનસભા ગૃહના તેઓ સભ્ય બની રહ્યા છે. લોકશાહીની આ પરંપરા કેટલી મહત્વની અને કેટલી ઉજ્જવળ છે તેનું આ ઉદાહરણ છે કે એક સમયે જે વિધાનસભા ગૃહની અંદર તેઓએ આ કાંડ કર્યું હતું, આ તોફાન કર્યા હતા, તે જ વિધાનસભા ગૃહના આજે તેઓ સભ્ય બની રહ્યા છે. ગોપાલ ઇટાલિયા થોડા સમયની અંદર અહીં પહોંચશે. તેમની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હશે, નેતાઓ હશે. અલબત્ત તેમને અહીં ઉપર સુધી નહીં આવવા દેવામાં આવે. તેમની સાથે 10 થી 15 જેટલા તેમના સમર્થકો વિધાનસભા ગૃહની ચેમ્બર, વિધાનસભાના અધ્યક્ષની જે ચેમ્બર છે ત્યાં પહોંચશે અને 5 થી 7 મિનિટનો આ સમગ્ર શપથ ગ્રહણ સમારંભ જે છે તે યોજાશે, જેમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને કડી બેઠકની પેટા ચૂંટણી જીતેલા ભાજપના ઉમેદવાર જે છે તે આજે પહોંચશે અને ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરશે. ઓકે નિકુંજ, આભાર આપનો. એટલે ગોપાલ ઇટાલિયા આજે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરવાના છે અને સાથે જ કડી બેઠકના ભાજપના જે વિજેતા ઉમેદવાર છે તેઓ પણ આજે રાજેન્દ્ર ચાવડા ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરવાના છે.